સુરતમાં સૌ પ્રથમવાર સાઉથ ગુજરાતમાં આઈ સિલ્ક સર્જરી હવે ઉપલબ્ધ છે. સાઉથ ગુજરાતમાં સુરતમાં હવે આંખની સિલ્ક સર્જરી થશે. સેન્ટર ફોર સાઇટના 30 વર્ષ પૂર્ણ થતા તેઓ દ્વારા સુરતમાં સિલ્ક ટેકનોલોજીથી આંખોની સારવારમાં નવી ક્રાંતિ લાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સિલ્ક ટેકનોલોજી સાથે સેન્ટર ફોર સાઇટ વિઝન કરેક્શનનું અગ્રણી કેન્દ્ર બન્યું છે. 22,000થી વધુ સફળ લેઝિક સર્જરી કરનાર ડોક્ટર પરેશ વૈદ્યે રજૂ કરી છે ભવિષ્યની સિલ્ક ટેકનોલોજી. ચશ્માથી મુક્તિ માટે સિલ્ક સર્જરી બની રહી છે નવી આશા. સિલ્ક સર્જરી બાબતે સુરતમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. 95થી વધુ કેન્દ્રો અને 15 લાખ દર્દીઓની સેવા સાથે સેન્ટર ફોર સાઇટે 30 વર્ષની ઉજવણી કરી છે. સિલ્ક સર્જરી દ્વારા ચશ્માના નંબરથી કાયમી મુક્તિ મળી શકે છે. 18 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમરના લોકો સિલ્ક સર્જરી કરાવી શકે છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીના દર્દીઓ આ સિલ્ક સર્જરી કરાવી શકતા નથી. સિલ્ક સર્જરી દ્વારા દર્દીને ગણતરીના કલાકોમાં રિકવરી આવે છે. હાલ સુધીમાં 22,000થી વધુ સફળ સિલ્ક સર્જરી થઈ છે. મારું નામ છે ડૉક્ટર પરેશ વૈદ્ય. હું મેડિકલ ડિરેક્ટર છું સેન્ટર ફોર સાઇટ ગ્રુપ ઓફ આઈ હોસ્પિટલ સુરત ખાતે. આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું છે અહીંયા સુરત ખાતે સિલ્ક સર્જરીના પ્રમોશન માટે. સિલ્ક એ થતી એલિટા મશીન, જોન્સન એન્ડ જોન્સનનું મશીન છે જેના દ્વારા થતી રિફ્રેક્ટિવ સર્જરી છે અને એ ખૂબ જ નાના કાપા દ્વારા થતી રિફ્રેક્ટિવ સર્જરી છે. આંખના ચશ્માના નંબરો ઉતારવા માટે થતી સર્જરી છે. આ સર્જરીનો સૌથી મોટો ફાયદો એ છે કે એ પેઇનલેસ છે, એ બ્લેડલેસ છે અને આ સર્જરી પછી દર્દીને ફક્ત એક જ દિવસમાં રાહત થઈ જાય છે. આ સર્જરીનો મોટો ફાયદો એ છે કે એ કોર્નિયાનું રીશેપિંગ એટલે કે કીકીનો આકાર બદલીને સર્જરી કરવામાં આવે છે અને આ સર્જરી દ્વારા આપણે ચશ્માના વધારે નંબરો પણ ઉતારી શકીએ છીએ. બીજો ફાયદો એ છે આ સર્જરીનો કે તમે આ સર્જરીમાં કોઈ પણ કાપો ન હોવાથી પેશન્ટને ઓપરેશન પછી ડ્રાય આઈ પણ ખૂબ જ મિનિમમ થાય છે અને આ સર્જરી દ્વારા જ્યારે ઓપરેશન કરવામાં આવે છે તો પેશન્ટને રાહત થતી વખત થાય છે જેથી આપણે પેશન્ટને બીજે દિવસે પોતાની ડ્યુટી જોઈન કરવામાં સારું પડે છે. આ ટેકનોલોજી સાઉથ ગુજરાતમાં સૌ પ્રથમવાર આપણે લાવ્યા છે સેન્ટર ફોર સાઇટ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં સુરત ખાતે અને સાઉથ ગુજરાતમાં આ પ્રથમવાર આપણી પાસે છે જેથી આપણે આ સાઉથ ગુજરાતની જનતા માટે આ ફેસિલિટી પૂરી પાડી શકીએ. સર્જરી માટે પેશન્ટની ઉંમર મર્યાદા કેટલી હોઈ શકે છે અને એના ડિસએડવાન્ટેજ કોઈ છે? 18થી 40 વર્ષની વચ્ચેનું એજ ગ્રુપ આ સર્જરી માટે સારામાં સારું હોય છે કારણ કે 18 વર્ષ પછી નંબર સ્ટેડી થાય તો આ સર્જરી કરાવી શકાય. 40 વર્ષ પછી નોર્મલી નજીકના નંબરો આવતા હોય જેથી આ એજ ગ્રુપ એ સારામાં સારું છે. ડિસએડવાન્ટેજમાં આમ નોર્મલી કોઈ નથી હોતા પણ જે લોકોની કીકી પાતળી હોય અથવા તો જે લોકોને કીકીનો કોઈ રોગ હોય અથવા બીજા કોઈ આંખના રોગો હોય એ લોકોના માટે આ સર્જરી અમે બહુ એડવાઇસ નથી કરતા હોતા. દરેક સર્જરીનો અલગ અલગ ખર્ચો હોય છે પણ સિલ્ક સર્જરી અત્યારે અમે 1,10,000માં કરીએ છીએ જે નોર્મલી આમ કન્સેશનલ રેટમાં છે જે 1,40,000 હોય છે એને બદલે અમે 1,10,000માં કરીએ છીએ. બીમારી સાથે જોડાયેલા અમુક દર્દીઓ હોય છે, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય અથવા તો કોઈ બીજી બીમારી સાથે, તો એ લોકોને આ સર્જરી કરાવી શકાય કે ના કરાવી શકાય? ડાયાબિટીસ ના દર્દીઓને અમે આમ નોર્મલી એડવાઇસ નથી કરતા હોતા પણ એટલા માટે કે એ લોકોનો ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોય તો એના અપડાઉન સાથે નંબરોમાં ખાસો ફરક પડતો હોય છે જેથી અમે ડાયાબિટીસના દર્દીઓ અને આંખના પડદાના રોગો, ઝામરના રોગો કેવા બધા રોગો હોય તો પણ અમે એમને સલાહ નથી આપતા. પ્રેગ્નન્સી અને લેક્ટેશન દરમિયાન પણ ફિમેલ્સને અમે આ સર્જરી કરાવવાની એબ્સોલ્યુટલી ના પાડીએ છીએ. હું ડૉક્ટર સૌરભ શાહ, કન્સલ્ટન્ટ ઓફથોલ્મોલોજિસ્ટ, સેન્ટર ફોર સાઇટ સુરત તરફથી છું. અમારી પાસે સિલ્કથી લઈને PRK સુધીના એટલે કે બધા જ રિફ્રેક્ટિવ સર્જરીઝના મશીન્સ છે સુરતમાં અને સાઉથ ગુજરાતમાં પહેલી વખત અમે સિલ્ક સર્જરી લઈને આવ્યા છીએ જે બેઝિકલી એકદમ સૂક્ષ્મ કાપાથી થતી એક લેઝર પ્રક્રિયા છે અને સૌથી લેટેસ્ટ એડવાન્સ મશીનરી સાથે જે કંપની દ્વારા લાવતા એલિટા મશીનથી અમે આ સર્જરી કરીએ છીએ.
એનો મુખ્ય ફાયદો એ થાય છે કે એમાં કોઈ બ્લેડનો યુઝ નથી થતો કે કોઈ ફ્લેપ બનાવવામાં નથી આવતો અને વ્યક્તિ ખૂબ જ જલ્દી પોતાના રૂટીન કામકાજમાં પાછો જઈ શકે છે. જે નોર્મલી જે લેઝર સર્જરી થતી હોય છે તે અને આ જે સિલ્ક સર્જરી છે તેમાં ડિફરન્સ જેવી રીતે આપણે કહીએ ને કે ગાડી અપગ્રેડ થઈ, પહેલા જૂની પુરાણી ગાડી હતી ને હવે ઈવી કાર્સ આવી ગઈ ઓટોમેટિક મશીન સાથે, તેવી રીતે જ એઆઈ સપોર્ટેડ એક મશીન આવ્યું કે જેણે ફ્લેપ બનાવવાની જરૂરત નથી, કોઈ બ્લેડ વાપરવાની જરૂરત નથી અને બધું જ કામ લેઝર પોતાની મદદથી કરી લે અને એક નાનકડું લેન્ટિક્યુલ આંખમાંથી કાઢીને નંબર કમ્પ્લીટલી નીકળી શકે અને ઇવન લેસિક કરતાં વધારે પ્રમાણમાં નંબર આપણે કાઢી શકીએ. એના માટે સિલ્ક સર્જરી અને ઇવન સિલ્ક સર્જરીથી જે કોર્નિયાની ઇન્ટિગ્રિટી એટલે કે એનું સ્ટ્રક્ચર છે એ વધારે સારી રીતે જળવાઈ શકે છે.